નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલની ગુજરાતી ચેનલના સર્જક સાથે સંવાદમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, સર્જક સાથે સંવાદમાં આપ અનેક રંગોથી રંગાયા છો. અનેક કવિ, લેખક, શિલ્પકારો, જૂની રંગભૂમિના કલાકારો, મ્યુઝિક કમ્પોઝર, ગાયક કલાકાર, આમાં આપણે સર્જકની વ્યાખ્યા બહોળા પ્રમાણમાં કરી છે. સર્જક એટલે એક એવું એન્ટેના જે પરમાત્માના સંવેદનો ઝીલીને સમાજને કંઈક નોખું અનોખું પ્રદાન કરતા હોય. આજે સ્ટુડિયોમાં એક એવા જ સર્જક આપણી વચ્ચે ઉપસ્થિત છે. જીટીપીએલ પરિવાર વતી અને આપ સૌ દર્શક મિત્રો વતી એમનું સ્વાગત કરીએ. આદરણીય શ્રી મનીષસિંહ ભદૌરિયા, જીટીપીએલમાં એમનું સ્વાગત કરીએ. નમસ્કાર મનીષસિંહ. નમસ્કાર શૈલેષજી. નમસ્કાર. સ્વાગત છે જીટીપીએલમાં. પ્રથમ પ્રશ્ન આપને એ થાય સર્જક સાથે સંવાદમાં, આપનો મૂળ વતન તો યુપીમાં છે, આગ્રા પાસે, જન્મ અમદાવાદમાં. તો કેટલા વર્ષોથી ગુજરાત સાથે નાતો જોડાયેલો છે, કેટલી પેઢીથી, અને આપનું પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ કઈ રીતે વીત્યું એ બધું જ દર્શક મિત્રો સાથે આપણે શેર કરીએ. ખૂબ ખૂબ આભાર આ પ્રશ્ન કરવા માટે. મારી જન્મભૂમિ ને કર્મભૂમિ બંને ગુજરાત જ છે. હાજી. હા, હું મારા પુરખાઓની વાત કરીએ તો જે બી ઐતિહાસિક કારણ હતા એ કારણોથી એ રાજસ્થાનથી હિજરત કરીને આગ્રા આવ્યા. અને મારા દાદા ગુજરાત, ગરવી ગુજરાત, એક સારા જીવનની શોધમાં અહીં ગુજરાતમાં આવ્યા મારા દાદાજી. અને અહીંની ન્યૂ ટેક્સટાઇલ મિલમાં એમણે કલરકામ, જે ભાગ હોય કપડાનું, જ્યાં કલરકામ થતું હોય, ડાઈંગમાં એમણે જોબ શરૂ કરી. અને ધીમે ધીમે મારા પિતા, મારા કાકા, મારા મોટા બાપા, આખું કુટુંબ અહીંયા સેટલ થયું. પછી મારા મોટા પપ્પા કોલકાતા સેટ થઈ ગયા, પણ બાકી મારું કુટુંબ અમદાવાદમાં સેટ થયું. સેટ થયા પછી હું મારા કુટુંબમાં સૌથી નાનો, એટલે મારો જન્મ અહીં અમદાવાદમાં જ થયો. બાપુનગરમાં ઉછેર્યો, અમદાવાદના બાપુનગર એરિયામાં. કાઠિયાવાડી, એટલે કાઠિયાવાડી લહેકો પણ જોવા મળે. લોકોને કહું નહીં કે ભાઈ હું હિન્દી ભાષી છું ત્યાં સુધી ખબર ના પડે કે ભાઈ હું હિન્દી ભાષી છું. તો કાઠિયાવાડી લોકો વચ્ચે જ એ જ રમણ, એ જ જમણ. સ્વામિનારાયણ મંદિરે ઘણીવાર જવાનું થતું. મારા બાજુમાં જે પાડોશી હતા એ બ્રહ્મભટ્ટ હતા અને સ્વામિનારાયણ સંપ્રદાય ધર્મનું પાલન કરતા. તો બધા એ સંસ્કારો મળ્યા. પ્રાથમિક શિક્ષણની વાત કરીએ તો રઘુનાથ સ્કૂલ છે, એક બાપુનગરમાં જ હિન્દી માધ્યમની સ્કૂલ છે. પ્રારંભિક શિક્ષણ ત્યાં થયું. એના પછી એલડી કોલેજ અને ગુજરાત યુનિવર્સિટીમાંથી મારું ઉચ્ચ શિક્ષણ થયું. મેં MA, MEd, MPhil, PhD અને હાલ મારું બીજું પોસ્ટ ડોક્ટરેટ ચાલે છે. MA, MEd મેં LDથી MA કર્યા પછી લિટરેચરથી મેં JG કોલેજમાંથી BEd અને MEdનો અભ્યાસ પૂર્ણ કર્યો. MAનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી જ મેં BEd વચ્ચે કરી લીધું હતું. ઘરમાં શિક્ષક હતા, મારા મોટા ભાઈ શિક્ષક છે, એટલે પહેલાંથી જ હતું કાં તો ફોર્સમાં જવું છે કાં શિક્ષણ ખાતામાં જવું છે. ફોર્સમાં જઈને હું પાછો આવ્યો. એક સમય એવું હતું કે હું નેવીમાં સિલેક્ટ થઈ ગયો હતો અને ઇનિશિયલ ટ્રેનિંગ ચાલતી હતી જામનગર, વલસુરા. પણ નાદાની કહો કે ટીનેજર્સમાં હોય છે ને, હાથે આવ્યું પણ લાગે ને કે હાથે આવી ગયું તો સપનું નાનું હતું, મોટું નહોતું. આસાનીથી મળી ગયો તો હું વેલ્યુ ના કરી શક્યો અને પડતું મૂકીને અહીંયા આવ્યો. ત્યારે મારી BScની એક્ઝામ પણ જતી હતી. KK શાહ જરોદવાલા કોલેજ, મણિનગર. કાપડિયા સાહેબ અમને કેમેસ્ટ્રી ભણાવતા, એ મને યાદ છે. નિલય મહેતા અમને મેથ્સ ભણાવતા. આવ્યો ત્યારે એમને કીધું, ભાઈ તે તો લેક્ચર ભર્યા જ નથી, તારા એનરોલમેન્ટ ફોર્મ કઈ રીતે સહી કરીએ? તો એનરોલમેન્ટ જ નથી, તું એક્ઝામ આપી શકીશ નહીં મારા પહેલાં. તો થયું વરસ જતું કરવું, નેવી મૂકીને વરસ જતું કરવું. એમાં થયું કે ઇંગ્લિશ લિટરેચર જોઈન કરીએ. તો લોકોના હાસ્યપાત્ર પણ થયા. 12 સાયન્સ પાસ કર્યા પછી, નેવીમાં એક્ઝામ પાસ કર્યા પછી BSc મૂકીને હું BA કરવા આવ્યો. પણ કહેવાય છે જે પણ થાય છે કંઈક સારા માટે થાય છે. અને BA કરવા આવ્યો ત્યારે લાગ્યું કે ભાઈ સાહિત્ય હું જે વિચારીને આવ્યો તો એવું નથી. મને એવું હતું અંગ્રેજી ભાષા પર પકડ સારી છે એટલે મજા આવશે. પણ અહીંયા ભાષા સિવાય સાહિત્ય સાથે મારો નાતો જોડાયો અને એ નાતો એવો ઘેરો બન્યો કે હું ગોલ્ડ મેડલિસ્ટ થયો.
પછી લાગ્યું કે આ વસ્તુ માટે જ હું બન્યો છું, હમ. અને પછી આ મૂક્યું નહીં અને BA પછી MA. આર્થિક સ્થિતિ સારી નથી એટલે પેલા B.Ed કર્યું, પછી અમે ઉચ્ચ શિક્ષણ તરફ ગયા કે ભાઈ એક છેડો સચવાઈ જાય, અને મને અમદાવાદની પ્રગતિ સ્કૂલમાં નોકરી પણ મળી. બહુ નાની ઉંમરે નોકરી મળી ગઈ. જે ટ્રસ્ટી હતા એમને દેખાયું, મારી અંદર સ્પાર્ક દેખાયું હશે, મને નહોતું દેખાતું પણ એમને દેખાયું. મને એમને પ્રશ્ન કર્યો કે BA માં આવું છે તો MA માં પણ આવું થશે. મારો MA નો રિઝલ્ટ નહોતો આવ્યો, BA B.Ed જ હતો. મેં કીધું સાહેબ એમાંય ગોલ્ડ મેડલ તો આવશે, કે ગોલ્ડ મેડલ આવશે તો તારી નોકરી પાકી. અને આવ્યું અને હું 2008થી શિક્ષક તરીકે જોડાયો. એ સ્કૂલનો બી ઇતિહાસ એવો હતો, એમણે મને કીધું કે અમને યંગ શિક્ષક નહોતો જોઈતો, રાજપૂત શિક્ષક નહોતો જોઈતો, કેમ કે ત્યાં હશે ટ્રસ્ટમાં ઝઘડાઓ કંઈ રાજપૂત શિક્ષકો હશે તો, પણ તો પણ ક્વોલિટી સાથે હું કોમ્પ્રોમાઇઝ નથી કરી શકતો. એટલે એમાં એ પેરામીટરમાં તમે ખરા ઉતરો છો. હુ ઇઝ ધ નેમ ઓફ ટ્રસ્ટી? શ્રી MP જૈન. એ હવે હયાત નથી. એમના હાથનો છેલ્લો અપોઇન્ટમેન્ટ એમના ધર્મપત્ની મંજુલાબેન જે શાહ. એ બંને જણાએ, એ બંને પણ શિક્ષક જ હતા, અને એમને જે છોડ રોપ્યો એ આજે પ્રગતિ સ્કૂલ તરીકે છે. 55 વર્ષ જૂની સંસ્થા છે. ક્યાં વાત! અને આજે પણ ચાલે છે. 3,500થી વધારે વિદ્યાર્થીઓ છે. આ વાત એટલે વગોવું છું કેમ કે ત્યાંથી નીકળીને આજે હું ત્યાં પ્રિન્સિપાલ છું. એટલે મને એ વાતની ખુશી છે કે જે મનમાં ગ્રંથિ હતી કે એક રાજપૂત શિક્ષક આવશે કે હિન્દી ભાષી શિક્ષક આવશે તો માથાકૂટ થશે, કેમ કે ઇતિહાસ એવો હતો. તો મને સારું થયું કે વાગોળું છું. હા, અને એટલે જ એવું થયું કે મારે આ કહેવું જોઈએ કે છાપ ઊભી કરનાર પણ આપણે હોઈએ અને છાપ ભૂસવાનું પણ બિલકુલ આપણું જ કામ છે. કેવું છે ત્યાંની પૃષ્ઠભૂમિ? યુપીમાં જાઓ છો અત્યારે નેટિવમાં, કોઈ પ્રસંગે ત્યાં બધું પરિવાર છે કે બધું અહીંયા જ છે? મારું જે ગામ છે, ખાસ કરીને યુપીમાં એક ગામ છે મારું ગામ. મારી ગામમાં 90% લોકો ફોર્સમાં અથવા શિક્ષણ ખાતામાં છે, પ્રોફેસરથી લઈને ટીચર સુધી. તો આખું ગામ એવું છે કે કાં તો બધા ફોર્સમાં, અને આખું ગામ અહીં જ છે. મારા ગામના 90% લોકો અમદાવાદમાં જ છે. એટલે અમદાવાદ જ મારું ગામ છે એમ કહીએ તો ચાલે. ગામડે જવાનું થાય, અમુક ગઈડાઓ ત્યાં હોય, અને અમુક લોકો છે કે લગ્ન ત્યાં કરવા, ત્યારે જવાનું થાય. પણ હું આટલો મોટો થયો તો આઈ થિંક 3 કે 4 વાર ગામડે ગયો છું. પણ જ્યાં સુધી વાત છે સંસ્કૃતિની, મારા મમ્મી સંસ્કૃતિ લાવે છે બ્રજ ભાષાની, એ બ્રજભાષી છે, એટલે બ્રજભાષા પણ છે. મારું જે સગપણ થયું એ રાજસ્થાની રાજપૂત છે, એટલે રાજસ્થાની બેકગ્રાઉન્ડ પણ છે. મારી બહેનો છે એ MP સાઈડ છે, એટલે ઘરમાં જે કલ્ચર છે આખું ગુજરાતી કલ્ચર તો છે જ, પણ જે મૂળિયા છે બ્રજભૂમિના કે રાજસ્થાનના, એ ઘરમાં હયાત છે. મનીષભાઈ, કુલ કેટલા પુસ્તકો અને પ્રથમ પુસ્તક કયું? પુસ્તકો મારા સર્જક તરીકે વાત કરું તો 4 પુસ્તકો થયા. બાકી ચેપ્ટર ઇન બુક્સ તરીકે તો ઘણા બધા હશે, પણ હા, હું જ સર્જક છું અને મારા એકલાના પુસ્તકો તો હું વાત કરું 4 પુસ્તકો. જ્યારે હું PhD કરતો હતો તો મારું PhD હતું ઇન્ડિયન ઇંગ્લિશ પોએટ્રી પર. એમાં પણ પોએટ્રી કદાચ એવું કહે ને કે આપણને કનેક્ટ થાય. તો જયંત મહાપાત્રા હયાત નથી હવે, એ ટાઈમે હયાત હતા, અને એમનું પણ સ્ટોરી કંઈ મને લગતી વળગતી આવતી. એ ફિઝિક્સના પ્રોફેસર, રેવેન્સા કોલેજમાં ફિઝિક્સના પ્રોફેસર, અને 45-48 વર્ષની ઉંમરે કવિતા લખવાનું શરૂ કર્યું, અને એવી કવિતાઓ લખી કે પદ્મશ્રી પણ થયા. તો આટલી ઉંમરે આ બેકગ્રાઉન્ડથી આ બેકગ્રાઉન્ડમાં આવું કદાચ એ મને કનેક્ટ કરી ગયું. અને જ્યારે આપણે સાયન્ટિફિક બેકગ્રાઉન્ડથી હોઈએ તો એમાં જે રૂપકો એ યુઝ કરતા હોઈએ એ રૂપકો પણ સાયન્સ બેકગ્રાઉન્ડના હોય. વર્નિયર, કેલિપર્સ, માઇક્રોસ્કોપ, એટમ્સ, મિનરોલોજી, રોક્સ, તેમની પોએટ્રીમાં પણ તમને કમ્પેરિઝન પણ આવા જોવા મળે. અને બેઝિકલી એમની જે આખી રચના છે એ ઓરિસ્સાના કલ્ચર પર બેઝ છે, ઓરિસ્સાની પૃષ્ઠભૂમિ પર બેઝ છે. અને સાયન્સ કવિ હોવું એટલે બહુ સારી વાત છે, કારણ કે એ જીવનને જાણતો હોય છે. ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, કઈ રીતે ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિજન્મ પાપ સંહારમાં 3 વસ્તુથી જગત કઈ રીતે બન્યું છે. બસ મારી માટે પણ સૌથી આકર્ષક વસ્તુ એ જ હતી. હા, એટલે ઇટ ઇઝ અ વેરી બેટર ધેન ઓરિજિનલ પોએટ.
હવે એટલે એ જાણે છે કે જીવન શું છે, સાયન્સ છે. એમના પુસ્તકો વાંચતા મને થયું કે હા, આટલું જટિલ અને બારીક પણ લખાણ હોઈ શકે. મતલબ ઉપર છેલ્લું તો ઠીક છે, પણ ડિટેલમાં જઈને અધ્યયન કર્યું. પછી એમની સાથે પત્રાચાર વ્યવહાર કર્યો. એ હયાત હતા અને એમની કઈ બુક્સ એવી હતી કે અહીંયા અવેલેબલ જ નથી. ઓસ્ટ્રેલિયામાં પબ્લિશ થયેલી હતી એમની વધારેતર બુક્સ. ત્યાંથી એ બુક્સ મને મળે એવી હતી જ નહીં, કેમ કે અવેલેબલ નથી. કોઈ લાઇબ્રેરીમાં પણ હું શોધી વળે પણ મને મળે નહીં. તો મને થયું, આમ એક જ ફ્લુક આવ્યું કે ચલો ને હું લખું એમને પત્ર લખ્યો અને જવાબ આવ્યો. અને પછી પત્રાચાર શરૂ થયો. એમને પોતે મને ચોપડીઓ મોકલી. અમુક એમની પોએટ્રીને લગતા પ્રશ્નો હતા એમને એમને મોકલ્યા. અમુક હું જે સમજ્યો તો મેં એમને મોકલ્યું. ત્યારે એમને મને કહ્યું કે આટલું ઝીણવટભર્યું અધ્યયન તો મેં નથી કર્યું મારી પોએટ્રીનું. એ મને ગમ્યું. પછી મેં કંઈક લખવાનું પણ શરૂ કર્યું એમની જ પ્રેરણાથી. એમને મોકલ્યું અને ત્યારે એમને પ્રોત્સાહન આપ્યું. ને ત્યારે મારી પીએચડીનું થીસીસ સબમિટ કરતાં જ મેં મારું પહેલું પોએટ્રી કલેક્શન પણ પબ્લિશ કર્યું. એ દિલ્હીથી પબ્લિશ થયું. કરતાં આપણે સાહિત્ય સાથે જોડાયા તો ઘણી બધી મેગઝીન હતી. એમાં પણ પાછું આવે છે પીએચડીમાં એવું કમ્પલસરી હોય છે કે તમે તમારા રિસર્ચ પેપર્સને અને પબ્લિકેશન હોવું જોઈએ. તો એ રિસર્ચ પેપર્સ હું પબ્લિશ કરતો જ તો ત્યારે ઘણી બધી મેગઝીન્સ હતી જે ક્રિએટિવ રાઇટિંગની પણ કામ કરતી. તો એવામાં એક રોમેનિયન મારી સાથે એક હતા વ્યક્તિ. એ ત્યાં એક એડિટર હતા એક મેગઝીનના, નઝર કરીને ત્યાં ટાઉન છે રોમાનિયામાં. અને ત્યાંની એક ભાષા છે ક્રાઇમેરિયન તાતાર. એ ભાષા મૃતપ્રાય થઈ રહી હતી. તે ભાષા પર કામ કરી રહ્યા હતા. તેમને હતું કે આવું કોઈ નવો લેખક મને જોઈએ જેના રૂટ સાથે જોડાયો હોય એ મારા મૂળિયા સાથે પણ જોડાશે. તો એમણે એવું કીધું કે તમે ઇંગ્લિશમાં લખો, હું મારી ભાષામાં એનું ટ્રાન્સલેટ કરીશ અને આપણી બુકો સાઈડ બાય સાઈડ જશે. એક પાનું ઇંગ્લિશનું, એક પાનું ક્રાઇમેરિયનનું, એક પાનું ઇંગ્લિશનું, એક પાનું ક્રાઇમેરિયનનું. કે અમારે એટલે બહુ નાનું છે અમારું દેશ. અને એવી સ્થિતિ રહે છે યુદ્ધની કે આવું સાહિત્ય સર્જન થતું નથી. પણ ભાષાને ટકાવી રાખવી છે એટલે સાહિત્ય સર્જન તો થવો જોઈએ. તો સર્જન તમે કરો, ભાષાને ટકાવી રાખવા એને ટ્રાન્સલેટ હું કરીશ. તો ત્યાં નઝરલુક નામની મેગઝીન ચલાવતા એ. પછી એ મેગઝીન માટે મેં લખવાનું ચાલુ કર્યું. એમાં પોએટ્રી, અમુક શોર્ટ સ્ટોરીઝ મેં પબ્લિશ કરી. એમને મને એડિટિંગનું પણ કામ આપ્યું. અને એક સમય એવું આવ્યું કે મેગઝીનના ફ્રન્ટ કવર પર મારો ફોટો આવ્યો. ત્યારે મને થયું કે ના, હવે છે આપણે કંઈ કરી શકીએ. પછી 2014માં એમણે મારી બીજી પોએટ્રી કલેક્શન પબ્લિશ કરાવી, જેસ્મિન્સ ઓફ ડિઝાયર. એ રોમાનિયાથી પબ્લિશ થઈ. ત્રીજી ને ચોથી બુકનું કામ ચાલુ થયું કોરોનામાં. મારા જ સ્ટાફમાં બીજા એક મિત્ર તો ના કહી શકું, કાફી સિનિયર હતા, પણ એમણે મને મિત્ર તરીકે જ રાખ્યા. મોસ્ટ સિનિયર એ હતા એમ્પ્લોય અને હું મોસ્ટ જુનિયર હતો. પણ ક્યાંક એ પણ બ્રજભાષી હતા અને હું પણ બ્રજભાષી હતો, એટલે એક કનેક્શન થયું. એ હિન્દી સબ્જેક્ટના ટીચર હતા. તો કોરોનામાં મૃત્યુ પામ્યા, રિટાયરમેન્ટના જસ્ટ થોડાક દિવસો પહેલાં. અને કોરોનામાં જ્યારે ઘરે બેસી રહ્યા ત્યારે આ 2 બુક્સ પર કામ ચાલતું હતું. ત્યારે મને થયું કે જે બુક પર હું કામ કરી રહ્યો હતો એ વર્લ્ડ હેરિટેજ સિટી વિશે હતી, કે જ્યાં હું રહું છું, અમદાવાદ. અને જે છે મારો ભાગ, આમ કહી શકાય કે જે પણ છું હું આ શહેરના લીધે છું. ગુજરાતની ભૂમિ તો ધન્ય છે, પણ કર્મભૂમિ તો મારી અમદાવાદ જ રહ્યું. ગુજરાત કર્મભૂમિ તો આખું ગુજરાત છે, પણ આમ કહીએ કે હું ઉછેર ને બધું એટલે અહીંનું જ બધું વાગોળીએ, ભણતર એટલે થયું વર્લ્ડ હેરિટેજ સિટી છે. પણ જ્યારે કોલેજમાં જે જુનિયર્સ હોય, આપણે સ્કોલર હોઈએ એટલે ત્યાં જુનિયર ભેગા થતા હોય, સ્કૂલમાં 11th 12thના છોકરાઓ હોય, 9મા 10માના છોકરાઓ હોય, એ વાંચે ખરા બધું, પણ એમને એવું ખબર નહીં કે અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી છે. અને અમને ખબર બી હોય કે ચલો બોર્ડ લાગી ગયા કે અમદાવાદ વર્લ્ડ હેરિટેજ, પણ શા માટે છે? હેરિટેજ હયાત છે, એમને ખબર નથી. અને ઇંગ્લિશમાં એક ટર્મ વપરાય છે અર્બન લેજન્ડ્સ. અમદાવાદની એવી ઘણી અર્બન લેજન્ડ્સ છે. માણેક ચોક આપણે જઈએ, જમીને પાછા આવીએ, પણ આપણને એ ખબર નહીં કે માણેક શાહ પીર કોણ છે. બિલકુલ. અને આ શહેરનો પહેલો ચોક હતો એવું લોકોને ખબર નથી. ચોથું પુસ્તક ગોધરા પર. હા, અને ચોથું પુસ્તક આવ્યું ગોધરા પર. એ બેઝિકલી વેબ સિરીઝ જેવું જ છે. એ પ્રોપરલી કમર્શિયલ છે. હા, પણ એના બેકગ્રાઉન્ડમાં ગોધરા છે. ઓકે મનીષભાઈ, આપણે ઘણી બધી વાતો કરવી છે. ઘરમાં કોણ કોણ છે અને ફેમિલીની હૂંફ કેવી? મેરેજ થઈ ગયું છે?
હા, મારા મેરેજ થઈ ગયા છે. મેં તમને વાત કરી, મારા મેરેજ થઈ ગયા છે. એ પોતે હિન્દીના શિક્ષક છે. એમને પણ ભણવાનું મેરેજ પછી કમ્પ્લીટ કર્યું. એમના ફાધર એ ટિપિકલ એકદમ સ્ટોન્ચ રાજપૂત ટાઈપના છે. અમારા સગ પણ નક્કી થઈ ગયા હતા અને હાર્ટ પેશન્ટ અને હાર્ટ પ્રોબ્લેમ હતી, એટલે મારું એજ્યુકેશન પતતા પહેલાં મારા લગ્ન થયા. બાળ વિવાહ થયા એવું કહું તો ચાલે. 21 વર્ષની હું જો પરિપાટી પકડું તો 20 વર્ષની ઉંમરે મારા લગ્ન થઈ ગયા હતા અને મારું હજુ તો કોલેજે નહોતું પત્યું. પણ એવું થાય કે અમુક વાર થાય ને, રિસ્પોન્સિબિલિટી આવે એટલે સિરિયસનેસ થાય. તમારી સોસાયટી મુજબ તો ઉંમર વધારે લાગે છે 20 વર્ષ. ના, વધારે તો નથી જ, પણ એ ટાઈમે એટલું એજ્યુકેશન તો મેં કીધું મારા પર્ટિક્યુલર ગામમાં એટલું એજ્યુકેશન હતું એટલે એવું કંઈ પ્રોબ્લેમ બાળ લગ્ન એટલે બહુ 10-15 વર્ષે થતા હોય છે ત્યાં. હા, પણ બાળ લગ્ન તો નતા થયા, પણ તો 21 વર્ષ તો નતો જ હું. મનીષભાઈ, ઘરમાં કોણ કોણ છે કુલ અને બાળકો કેટલા? એક જ છોકરી છે મારે. એ બી નક્કી હતું કે ભાઈ એક જ બાળક હશે આપણું, છોકરો હોય કે છોકરી. છોકરી છે. માતા પિતા? માતા પિતા મારી સાથે જ રહે છે. ઘરની હૂંફ કેવી? આ બધું લખતા હોય, જોબ હોય? લખવાનું ને આ ઘરની હૂંફ ના હોય ને તો ના ચાલે, કેમ કે ઘરના બધા ઊંઘતા હોય ને તમે રાત્રે 2 વાગે કે 2:30 વાગે તમે સાંભળા જાગો. અને હવે તો હું જાતે કરી લઉં છું. પહેલાં એવું નહોતું કે પહેલાં ભાઈ ચા માટે કે માટે કહેવું પડે કે ભાઈ 3-3:30 બી ચા કરવીને આપવી પડે, પણ હવે એવું લાગે છે કે આ કેવું ફેસ છે, જાતે કરીએ તો વધારે મજા આવે છે. એટલે આપણે લોકો સાથે જ હોઈએ, પણ રાત્રે જ્યારે બધા ઊંઘી જતા હોય ને ત્યારે અંદરનો રાઇટર જાગે. એ 11 વાગે પછી જાગે, પછી એ સવારે 2 વાગે, 2:30 વાગે, 3 વાગે. પછી સ્કૂલમાં પણ તમે ભણાવતા હો, માહોલ એવું જ હોય. સ્કૂલમાં ઘણા બધા શૈક્ષણિક કાર્યક્રમ આવતા હોય, એટલે કહી શકીએ કે હું સાહિત્યથી ઘેરાયેલો છું અને ભણવાનું મૂક્યું નથી મેં. જોબ મને મળી ગઈ હતી BA પછી, MA નું રિઝલ્ટ પછી આવ્યું. એની પછી મેં MEd કર્યું, એની પછી મેં MPhil કર્યું, એની પછી મેં PhD કર્યું, એની પછી પણ હું પોસ્ટ ડોક કરી રહ્યો છું. તો એક સમય હતું કે હું BEd કરવા કેમ ગયો, કેમ કે મારે એક છેડો સાચવવો હતો. હું નોકરી માટે ભણવા ગયો, પણ જ્યારે નોકરી હાથમાં આવી ત્યારે એવું કહ્યું કે ના, ભણતરનું નાનું કંઈ લેવું નથી. હવે સ્વ આનંદ છે, મજા આવે છે કંઈક નવું શીખવું. પછી કોઈ બી સાહિત્ય હોય, રાજસ્થાની સાહિત્ય છે, ગુજરાતી સાહિત્ય છે, હિન્દી સાહિત્ય છે, ઇંગ્લિશ લિટરેચર છે. જમવાનું શું ભાવે? જમવાનું ટિપિકલ ગુજરાતી બધું ભાવે, કાઠિયાવાડી બહુ ભાવે. સૌથી પ્રિય? સૌથી પ્રિય કઢી ખીચડી લાગે. કઢી ખીચડી. ફરવા જવાનું કહે તો ક્યાં જાઓ તમે? આગ્રા જાઓ કે પછી ગુજરાતનું કોઈ સ્થળ? હું આજ સુધી તાજમહેલ નથી જોયું. મેં આજ સુધી તાજમહેલ નથી જોયું. બહારથી જોયું, ઘણી વાર ત્યાંથી નીકળવાનું થાય, પણ અંદર જઈને મેં મકબરો નથી જોયો આજ સુધી. સૂર્ય મંદિર મને બહુ ગમે. મોઢેરા. ક્યાં વાત? મોઢેરાનું સૂર્ય મંદિર મને બહુ ગમે. જ્યારે એનું ઇતિહાસ વાંચીએ, ટેકનોલોજી વાંચીએ. લોથલ એટલે હેરિટેજ સાથે મારું કનેક્શન છે. મને અહીંનું સ્વામિનારાયણ મંદિર બહુ ગમે. તમે આમ ફરવા જવાનું આખી ઓલ ઓવર ઇન્ડિયામાં કહો તો મને ગોવા સારું લાગે, બીચીસ સારું લાગે, એટલે કુદરતી વાતાવરણ મને સારું લાગે. મને કચ્છ બહુ ગમે છે, ગીર બહુ ગમે છે. ભવિષ્યનો શું પ્લાન છે? ભવિષ્યમાં બસ એ છે કે સાહિત્યમાં ગળાડૂબ રહીએ, સાહિત્યનું સર્જન કરતા રહીએ, એ જ પ્લાન છે. બીજું કોઈ મોટું પ્લાન નથી. યુપીની એવી કઈ 2 વાતો આગ્રાની આસપાસની, તમારા નેટિવની આસપાસની, જે તમે મિસ કરો ગુજરાતમાં આવીને? ના, એવું કંઈ મિસ કરવા જેવું નથી. ભાષા છે ત્યાંની, એ મારી મા મિસ નથી થવા દેતી. અમે ઘરમાં બ્રજ ભાષામાં જ વાત કરીએ છીએ. ઘરમાં કોઈ હિન્દી પણ નથી બોલતું, બ્રજ ભાષામાં જ વાત કરીએ, એટલે એ મિસ નથી થતી. અને કદાચ એ ભાષાનો જ પ્રતાપ છે કે મારી હિન્દી પર પકડ એટલી સારી છે. હું બેકગ્રાઉન્ડ મારું આખું ઇંગ્લિશ લિટરેચરનું છે, પણ જ્યારે હું હિન્દીમાં પણ સર્જન કરું છું તો મને એવા કમેન્ટ મળે છે કે હિન્દી પર પકડ મારી બહુ જ સારી છે. તેનું કારણ મારી મા છે, કેમ કે ઘરમાં બ્રજ ભાષા છે. માએ એ છેડો મૂક્યો નથી અને એ છેડો અમે પણ નથી મૂક્યો. અમે પણ બા સાથે વાત કરતા હોઈએ, ભલે અમે કેટલા પણ ભણ્યા ગણ્યા ભાઈઓ બહેનો, પણ મા સાથે વાત થતી હોય, પપ્પા સાથે વાત થતી હોય તો બ્રજ ભાષામાં જ વાત થતી હોય. અને અમારા છોકરાઓ છોકરીઓ પણ હવે એ જ ભાષામાં વાત કરે. બ્રજનું કયું ગામ? બ્રજમાં એમનું ગામ ગોકુળ, મથુરા, વૃંદાવનની આજુબાજુ જ હોય. બ્રજ ભાષા બહુ ફેલાયેલી છે ત્યાં. એ ફક્ત મથુરા અને વૃંદાવન પૂરતી એટલે થોડા એનો આખો પ્રદેશ છે. એક આખો પ્રદેશ છે. આખા પ્રદેશમાં બ્રજ ભાષા બોલાવે છે. અને મારા પપ્પાની જે ભાષા છે કન્નોજી ભાષા છે, જે પૃથ્વીરાજના ટાઈમે બોલાતી. એ કન્નોજી ને અવધી ભાષાનું મિક્સચર છે. અવધ નહીં? હા, કન્નોજી ને અવધી. એટલે મારા પપ્પાની ભાષા ને મારા મમ્મીની ભાષા થોડો અપભ્રંશ કહેવાય. એક જ ભાષા છે પણ બ્રજ ભાષા અપભ્રંશ ભાષા છે.
એ જ ભાષા તમે હિન્દી સાહિત્યમાં તમને સાધુ ખડી, કબીર ને સુરદાસ જે ભાષામાં વાત કરતા એ ભાષાને પણ એ ભાષા મળતી આવે. મનીષભાઈ, તમને અભિનંદન. આજના સર્જકોને આપનો સંદેશ આપે. ઘણું બધું કર્યું છે એઝ અ કેળવણીકાળ, લિટરેચર છે, રિસર્ચ કર્યું છે, છેક રોમાનિયામાં જઈને તમારું સાહિત્ય પણ પબ્લિશ થયું છે, એટલે વર્લ્ડ હેરિટેજ સાથે સંકળાયેલા છો, સાહિત્યના વર્લ્ડ હેરિટેજ સાથે. અમદાવાદની સિટી હેરિટેજનું તો આપે સરસ લખ્યું જ છે. તો આજના સર્જકોને આપનો સંદેશ, શું કરવું જોઈએ મોબાઈલના યુગમાં, કેવું સર્જન થવું જોઈએ? પહેલું, તમે સર્જક છો તો સૌથી પહેલું છે સેલ્ફ સેટિસ્ફેક્શન. આજે મોબાઈલના યુગની વાત કરો તો ઘણીક વાર મન થાય કે આપણે કંઈ સર્જ્યું છે ને તો લોકો સાથે શેર કરીએ, અને શેર કર્યા પછી આપણે જોવા લાગીએ કે કેટલી કમેન્ટ આવી, કેટલા લાઈક આવ્યા, કેટલા લોકોએ શેર કર્યું, વ્યૂ કેટલા થયા. તો જ્યારે એક સર્જક આમાં ફસાય છે ને ત્યારે ક્યાંક ને ક્યાંક જે સર્જનાત્મકતા છે ને એને નુકસાન થાય છે. પહેલી વાત. બીજી વાત, સસ્તું સાહિત્ય. સસ્તું સાહિત્ય. આપણે જોડ મારી થોડી ચર્ચાથી, આપ પોતે ગઝલકાર છો. આ છાંદસ લખવું અને ગઝલ લખવી બંનેમાં બહુ ફેર છે. આ છાંદસ સાથે હું કંઈ નથી, આ છાંદસ પણ ઘણું સારું લખાય છે, પણ ફક્ત અછાંદસ લખીને સસ્તી લોકપ્રિયતા માટે આવો ને પોતાની જાતને કે મેં ગઝલ લખી નાખી એવું કહી દેવું એ સાહિત્યનું અપમાન છે. એટલે કોઈ પણ સાહિત્યમાં જ્યારે આપણે હિન્દીમાં કહીએ વિધા, ગીત એક વિધા હૈ, ગઝલ એક વિધા હૈ, અછંદ લિખના એક વિધા હૈ, ગઝલ એક વિધા હૈ. તો આપણે કોઈ પણ જોનરની વાત કરીએ ને તો એ જોનરને જ્યારે આપણે પૂરું આત્મસાત કરી લીધું ને ત્યારે કેવું કે હા હું ગઝલકાર છું, કે હું ગીતકાર છું, અથવા હું નવલકથાકાર છું. પહેલી વાત. અને મેં જેટલું વાંચ્યું છે સાહિત્ય એટલું કહ્યું કે 100 પાના વાંચો ને ત્યારે કદાચ 10 લીટી લખાય છે. એટલે આપનું વાંચન હોવું જોઈએ. અને એક સાહિત્યકાર તરીકે પોતાની જાતને રજૂ કરવું તો બહુ ગમે, બધાને પ્રશંસા ગમે, મને ગમે, તાળીઓ બધાને ગમે, પણ તાળીઓ આપતા પણ શીખીએ. એક સાહિત્યકાર જો બીજા સાહિત્યકારને ના સમજી શકતો હોય તો મતલબ નથી. એટલે જે પણ મારું એવું માનવું છે કે પણ જે પણ સિનિયર છે આ અને જે સાહિત્ય તરફ વળે છે લોકો, બહુ ઓછા લોકો વળે છે, તો એનો સાથ આપો. આજના વાલીઓને, બાળકોને એઝ અ ટીચર, આચાર્ય તરીકે કંઈક કહેવા માગતા હોય તો? પાછું એ જ આવશે. ઓફકોર્સ પ્રિન્સિપલ છું, મારી પર બી પ્રેશર હોય છે કે સ્કૂલનું રિઝલ્ટ સારું આવે, બટ ઘણી વખતે જે આંકડાઓ હોય છે ને એ સાચું ચિત્રણ રજૂ નથી કરતા. મારી સ્કૂલનું રિઝલ્ટ 100% આવે જ છે, પણ એ સાચો આંકડો નથી. છોકરાઓ 80% માર્ક્સ લાગતા તો થઈ ગયા, પણ એ ક્રિએટિવ પાસો નથી. બધું આપણે માર્ક્સ માટે જ કરાવતા હોઈએ, બધું આપણે ઓબ્જેક્ટિવ જ કરાવી દઈએ, તો સબ્જેક્ટિવ ક્યાં છે? પણ એ છોકરાને તમે ઊભું કરો અને એને કહો કે પોતાના વિશે 10 લીટીઓ બોલો, નથી બોલી શકતો. એ દુનિયા વિશે બોલી નાખશે. કેમ? એને ભણ્યું છે, વાંચ્યું છે. શા માટે વાંચ્યું છે? એક્ઝામ પાસ કરવા માટે વાંચ્યું. મનીષભાઈ, કોઈ પ્રશ્ન મારાથી ના પૂછાયો હોય ને આ પ્રકાશ પાડવા માંગતા હોય, જીવનનો એવો કોઈ પ્રસંગ? જીવનનો પ્રસંગ તો બસ આ જ છે કે મેં જ્યારે મારું સાહિત્ય શરૂ કર્યું ને ત્યારે એની શરૂઆત એક કવિતાથી થઈ હતી. યુનિવર્સિટીએ, એટલે પુસ્તક લખીને પહેલાં યુનિવર્સિટીએ એક ડિજિટલ કોમ્પિટિશન ઓર્ગેનાઇઝ કર્યું હતું. કવિતા થઈ જાય છેલ્લે. તો મને થયું કે કયા વિષય પર લખું, કયા વિષય પર લખું. મેં લખ્યું આ શહેર વિશે જ લખું ને. મેં લખીને એના માટે મને 25,000 રૂપિયા મળ્યા હતા. તો કહી શકાય સૌથી મોટું મોટિવેશન ત્યારે 25,000 રૂપિયા મળ્યા હતા ને ત્યારે કોલેજ ટાઈમમાં હતું આમ. તો ત્યારે થયું કે હું કરી શકું છું, આ કોમ્પિટિશનમાં જીતી શકું, જેમાં પ્રોફેસરો પણ છે, મોટા મોટા લેખકો પણ છે ને, એમાં હું જીતીને આવી શકું તો હું કરી શકું છું. તો કહેવાય આ પુસ્તકનો જે બીજ છે ને એ જ દિવસે રોપાઈ ગયો હતો. તો આની ઇન્ટ્રોડક્શનમાં પણ એ જ કવિતા છે અને બહુ સરળ ભાષામાં છે, અને કોલેજ ટાઈમમાં હું ભણતો ને ત્યારની કવિતા છે. એટલે એકદમ અહેમદાબાદ. ये शहर है या धूल का गुबार है? કહે છે ને કે ભાઈ માટીઓની ડબ્બી. हाँ बिल्कुल बिल्कुल ये शहर है. बादशाह यहाँ शहर जो अरे आप हिंदी में ही पढ़िए, मजा आएगा. ये शहर है या धूल का गुबार है, कहीं बुढ़ापे सा ठहरा, कहीं जवानी सी रफ्तार है. ये शहर है या धूल का गुबार है, पलट कर देख इसकी कोई भी ईंट, पलट कर देख इसकी कोई भी ईंट, हर जर्रे में अजब सा खुमार है, छोटा सा घर है पर जगह बेशुमार है. ये शहर है या धूल का गुबार है, भांति भांति के लोग यहाँ, मुख्तलिफ रंग और मिठास है, नज़रों के खूबसूरत पैमाने में कहीं सैयद की जाली है, कहीं झूलता मीनार है. ये शहर है या धूल का गुबार है.
इस शहर को 12 दरवाज़ों का खिताब हासिल है। इसकी हर एक मेहराब इतिहास का पन्ना है, हर मस्जिद एक किताब है, साबरमती के आंचल में लिपटा ये एक हंसी गुलजार है। ये शहर है या धूल का गुबार है। भद्र के चौराहे पर महाकाली का दरबार है, कहीं हटी सिंह का देरासर है, कहीं अडालज की वाव है। इसकी गलियों में आज भी नरसिंह का भक्ति भाव है। ये कलापी का आलाप है, मेघाणी का रसथाल है, ये उत्तरायण की पतंग है, नवरात्र का धमाल है। हिंदू चाचा का सपना है, ये अहमद शाह का ख्याल है। अगर अब भी कोई संशय हो तो मांग कर देखना मदद के लिए हाथ, एक मांगोगे 4 मिलेंगे। गौर से देखना इनकी गलियों में तुम्हें गांधी और सरदार मिलेंगे। वाह। यहाँ का हर एक राम रईस है, यहाँ का हर एक राम रईस है, हर अहमद आबाद है। ये शहर है दिलवालों का, नाम अहमदाबाद है। बहुत अच्छी, ये बहुत शहर है अच्छी. दिलवालों का, नाम દર્શક મિત્રો, આપણે મનીષસિંહ ભદોરિયાને મળી રહ્યા હતા. મૂળ ગુજરાતના જ હું તો કહીશ, એટલું આત્મસાત કર્યું છે ગુજરાતને, અમદાવાદને. અંગ્રેજી સાહિત્ય સાથે પનારો પાડ્યો છે, હિન્દીમાં પણ સરસ કામ કરે છે. અભિનંદન આપીએ, વૈશ્વિક રીતે આપણું સાહિત્ય ગુજરાતીને પણ એ અનુવાદિત કરીને બધી ભાષાઓમાં અંગ્રેજીમાંથી છેક વૈશ્વિક રીતે લઈ જાય. મનીષસિંહ ભદોરિયા પાસે ઘણું બધું જાણવા જેવું છે. ફરી ક્યારેક ટીવીના માધ્યમથી, મુલાકાતના માધ્યમથી આપણે ચોક્કસ મળીશું. અભિનંદન આપીએ અને જીટીપીએલ પરિવાર વતીને આપ સૌ દર્શક મિત્રો વતી એમનો હાર્દિક આભાર માનીએ જીટીપીએલ પરિવારમાં આવવા માટે. આભાર સાહેબ. ખૂબ ખૂબ આભાર આપનું પણ અને આપના ચેનલનું પણ.